लोकसभा चुनाव के चलते गुजरात के अहमदाबाद पश्चिम से दावेदारी कर रहे भाजपा के प्रत्याशी दिनेश मकवाना ने अपना नामांकन दर्ज कराया है। भारतीय जनता पार्टी के नेताओं ने आज चैत्र नवरात्रि की अष्टमी के दिन बड़ी संख्या में अपने नामांकन दर्ज कराए हैं। इसी क्रम में अहमदाबाद पश्चिम से भारतीय जनता पार्टी की ओर से दावेदारी कर रहे दिनेश मकवाना ने भी अपना नामांकन दर्ज कराया। सारंगपुर के मध्यस्थ कार्यालय से भरत मकवाना फॉर्म भरने निकले। उन्होंने डॉक्टर बाबा साहेब आम्बेडकर की प्रतिमा को वंदन किया और रैली की शुरुआत की। रैली स्वरूप कलेक्टर कार्यालय पहुंचकर दिनेश मकवाना ने अपनी दावेदारी पेश की है। इस मौके पर बड़ी संख्या में भाजपा के नेताओं और कार्यकर्ताओं की उपस्थिति रही। आजादीना इतिहासમાં આજે ઇલેક્શન પર્વ નિમિત્તે જ્યારે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર તરીકે હું ફોર્મ ભરવા આવ્યો છું ત્યારે આપના માધ્યમથી હું કહેવા માંગીશ કે આ વખતની ચૂંટણીની અંદર ભારત દેશના તમામ નાગરિકોએ આજે ચૂંટણી પહેલા એમણે નક્કી કરી લીધું છે કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે। પાર્ટીએ મને મેન્ડેટ આપ્યો છે। આ તબક્કે હું એટલું ચોક્કસ કહીશ કે અમે 1.5 મહિનાથી હું ને શહેર અધ્યક્ષ 7 વિધાનસભાની અંદર 4 વખત પ્રવાસ કર્યો। દરેક વખતે પ્રજાએ એક જ વાત કરી છે કે અબકી બાર 400 પાર। એટલે નરેન્દ્રભાઈના જે વિકાસના કામો છે કોર્પોરેશન, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અંદર નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીએ વિકાસના કામો કર્યા છે। ખાસ કરીને અમદાવાદ પશ્ચિમના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સંગઠનના હોદ્દેદારો 1.5 મહિનાથી આવી ગરમીની અંદર ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે કામે લાગ્યા છે। આ તબક્કે એટલું ચોક્કસ કહીશ કે જનૂનથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ અમદાવાદ પશ્ચિમના મતદારો સુધી પહોંચ્યા છે અને મતદારોનો જે રૂપ છે નરેન્દ્રભાઈના નામ અને નરેન્દ્રભાઈના કામને કારણે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર તરીકે હું જંગી મતોથી જીતવાનો છું।